સુરત સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલરીની દુકાનમાં ચોરીની ઘટના બની હતી। આ ચોરીમાં ધાડપાડુએ દુકાનનો સીસીટીવી એટલે કે ડીવીઆર અને અન્ય કિંમતી સામાન ચોરી કરીને ફરાર થયા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। ચોરોએ સચિન જીઆઈડીસી સ્થિત પ્લોટ નંબર 10 પાલીવાલ બી બિલ્ડિંગ નીલકંઠ રેસિડેન્સી પાસે આવેલી સંકટ જ્વેલર્સ નામની દુકાનમાં લોખંડની ગ્રીલ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો। દુકાન બંધ રહેતા હોવાથી રાત્રે આ ચોરી થયા હોવાનું અનુમાન છે। દાડપાડુએ દુકાનમાંથી સીસીટીવીના ડિજિટલ વિડીયો એટલે કે રેકોર્ડર ડીવીઆર, સોનાનું વજન કરવાનું સ્કેલ, ચાંદી અને 3 થી 4 ગ્રામ સોનું ચોરી લીધા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની સૂચના મળતા સચિન જીઆઈડીસી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી અને નજીકના સીસીટીવી કેમેરાનો વિડીયો તપાસી રહ્યા છે। સ્થાનિક સ્તરે માહિતી એકત્રિત કરી રહ્યા છે અને ટેકનિકલ મદદથી પણ ચોરોની ઓળખ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। चोरी हुआ है सर जी हमारे दुकान में। क्या क्या चोरी हुआ? सोने के कुछ सामान और चांदी के थोड़ा ज्यादा सामान चोरी हुए। 1500 ग्राम के आसपास चांदी चोरी हुई है। किस नाम से दुकान है आपका? शंकर ज्वेलर्स। क्या क्या चोरी हुआ है? चांदी और सोना चांदी और सोना चोरी हुआ है। कितने बजे तक हुआ? ये अप्रोक्स 4:30 या 5 बजे की घटना है। आपको पता कैसे चला कि यहाँ पे चोरी हुआ? हमारे पड़ोसियों ने फोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था। डीवीआर भी लेकर गए हुए हैं और जिसपे हम लोग वजन करते हैं कांटा, वो भी चोरी हुआ है। कितनी देर के बाद आपको जब पता चला कि चोरी हुआ है? लमसम 3-4 घंटा बाद पता चला है। पुलिस प्रशासन आई थी? हाँ, पुलिस प्रशासन आई थी और अपना कार्रवाई करके गए हैं।